અમદાવાદના કોખરામાં આંબેડકરની મૂર્તિ ખંડિત કરનાર બે આરોપીની પોલીસે ધરપકડ કરી છે। ક્રાઇમ બ્રાન્ચે મૂર્તિને પથ્થર મારનાર મેહુલ ઠાકોર અને ભોલા ઠાકોરની ધરપકડ કરી। બે એક્ટિવા પર 4 લોકો આવ્યા હતા। હાલ તો પોલીસે સીસીટીવીના આધારે બે આરોપીઓને ઝડપી લીધા। ઉલ્લેખનીય છે કે વર્ષ 2018માં બે સમાજ વચ્ચે રાયોટિંગ થયું હતું। નાડિયા અને ઠાકોર સમાજ વચ્ચે તકરાર થઈ હતી। અગાઉ દિવાલ મુદ્દે બબાલ થઈ હતી। ત્યારે હવે પોલીસે મુકેશ ઠાકોર અને ચેતન ઠાકોરની શોધખોળ હાથ ધરી છે। આ ઉપરાંત ચારેયને આશ્રય આપનાર જયેશ ઠાકોરની પણ પોલીસે તલાશ શરૂ કરી છે। આજે સવારે ક્રાઇમ બ્રાન્ચનો બે આરોપીનો પકડવામાં સફળતા થઈ છે અને જો આરોપી પકડ્યા છે એનું નામ છે મેહુલ ઠાકોર અને બોલા। બાકી 3 આરોપીનું નામ મળી ગયા છે અને આ મોબાઈલ બંધ કરીને ભાગી ગયા છે। એની પણ પાછળ ક્રાઇમ બ્રાન્ચ અને સેક્ટર 2ની ટીમો છે।